નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે સોલ્વ કરવાનું છે ગાલાની અંદર પ્રશ્નપત્ર 6 ની અંદર સેક્શન ડી છેલ્લા 6 પ્રશ્નો આપણે બે ભાગ પાડ્યા છે. સેક્શન ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. બજાર મૂલ્ય 300 રૂપિયા છે, પણ ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી છે. નીચે લિંક આપી છે ત્યાંથી અથવા તો મોબાઈલ નંબર પર કોલ કરીને ઓર્ડર આપી શકો છો. માત્ર 290 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગાલા પ્રકાશન એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે, જેની અંદર તમને બધું જ મટીરિયલ ફ્રીમાં નોન ફિઝિકલ એટલે કે મોબાઈલ સ્વરૂપે મળી જશે, પીડીએફ સ્વરૂપે, જેને ડાઉનલોડ કરવા માટે QR કોડ સ્કેન કરવાનો છે. આ બધી જ માહિતી ફિલઅપ કરવાની છે. એક્સેસ કોડ માંગશે, એ એન્ટર કરશો એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો ગાલા સમિટ પર લોન્ચ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો 300 થી વધુની ખરીદી પર 15% ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV15. 500 થી વધુની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં કોલ કરીને અથવા નીચે લિંક આપી છે ત્યાંથી પણ કોલ કરીને તમે મેળવી શકો છો. સેક્શન ડી ની અંદર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. વિકાસ એટલે શું તેનું મહત્વ જણાવો. મસ્ત મજાની એમાં ચાવી મળી જશે. નવા ટેસા અસત એવી બધા જ મુદ્દા અહીં આપેલા છે. એક્ઝામની અંદર 3 માર્ક્સનો સવાલ તો ઓછામાં ઓછા 6 મુદ્દા વિદ્યાર્થી મિત્રો જોશે. બધા જ મુદ્દા અહીં આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ મુદ્દાનો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમે સરળતાથી પાકા કરી શકો મુદ્દા ચાવીના બેઝ ઉપર. પહેલો મુદ્દો છે, અહીંયા પેલા વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા બહુ સિમ્પલ છે. વિકાસ ક્યાં હોય? વિકાસ હોય ઉચ્ચ સપાટીએ. કઈ સપાટીએ હોય છે? ઉચ્ચ સપાટીએ. તો ઉચ્ચ સપાટી આપવામાં આવતું સિદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન. કયું જ્ઞાન કીધું છે? સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન એટલે શું થાય છે? વિકાસ. આપ્યું છે અહીંયા જો, ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, એને શું કહેવાય છે? વિકાસ. પહેલો મુદ્દો, નવા સાધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. ઉચ્ચ સપાટીના માલિકો હંમેશા નવું નવું ગોતતા હોય છે, કારણ કે બજારમાં ટકવા માટે માલિકોએ કંઈક ઇનોવેશન, કંઈક ક્રિએશન, કંઈક નવા આઈડિયા, પ્રોડક્ટને રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવતી રહેવી પડે છે. નવી નવી ટેકનોલોજી સુધારતી રહેવી પડે છે, એટલે કે જાણકારી મેળવતી રહેવી પડે છે, તો જ બજારમાં ટકી શકાય છે. એટલે હંમેશા જે ધંધાવાળા પોતાના ધંધામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D ડિપાર્ટમેન્ટ રાખતા હોય છે, એ કંપનીઓ ખૂબ લાંબુ સર્વાઈવ કરી શકતી હોય છે. ટેકનિકલ જ્ઞાનમાં વધારો. હવે સમજો, ધંધામાં ઘણી બધી વખત ટેકનિકલ વસ્તુમાં એટલે સ્થિતિમાં ફેરફાર આવતા હોય છે. જેમ કે બદલતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. કેવી મશીનરી કામ આવશે, કેવી મશીનમાં ચેન્જ કરવાથી ઉત્પાદન વધી શકે છે, મેન્ટેનન્સ ઘટી શકે છે, પ્રોડક્શન માસ લેવલ ઉપર કેમ થઈ શકે એમ છે, મતલબ મોટા પ્રમાણમાં કઈ રીતે કરી શકાય. આવું બધું ટેકનિકલ જ્ઞાન તમારે લેવું પડશે, તો તમે બજારમાં ટકી શકશો. બાકી એક ઘીસીપીટી વ્યવસ્થા પ્રમાણે કામ કરશો તો બજારમાં ટકી શકાતું નથી. સાધનો મહત્તમ ઉપયોગ. મશીન, માનવ, યંત્ર, મૂડી, આ બધાનો સારામાં સારો ઉપયોગ કેમ થાય અને બિનજરૂરી ખર્ચ કેમ ઘટાડી શકાય અને પડતર પર અંકુશ કેમ રાખી શકાય અને નફામાં કેમ વૃદ્ધિ કરી શકાય, ત્યારે કરી શકાય જ્યારે સાધનોનો ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારો ઉપયોગ થાય, તો ખર્ચા ઘટે છે અને વિકાસના કાર્ય વધે છે. અસરકારક નિરીક્ષણ ધંધાનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ધંધાના દરેક સ્ટેજ ઉપર નિરીક્ષણ હોવું જરૂરી છે. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. મતલબ કે અસરકારક નિરીક્ષણ રાખશો તો સારામાં સારા કામ કરી શકશો, વિચલન જોઈ શકશો, સમજી શકશો, સોલ્યુશન લાવી શકશો. સમસ્યાનો ઉકેલ. જેમ જેમ તમે ફિલ્ડમાં આગળ વધો છો એમ પ્રોબ્લેમ આવે છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ ત્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સંચાલકો નવી સમસ્યાઓ અને પ્રશ્નોને ઝડપી અને સફળ રીતે ઉકેલે છે. મંદી આવે છે તો એ પ્રમાણે પ્રશ્નો સોલ્વ કરવા પડે, તેજી આવે છે તો પ્રશ્ન પ્રમાણે પ્રોડક્શન વધારવા માટે સોલ્વ કરવા પડે. તમે પ્રશ્નો સોલ્વ કરો છો તો ફાયદામાં રહ્યો છો, નકર જાવ છો લોસમાં. તણાવમાં ઘટાડો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારો કર્મચારી સ્ટ્રેસમાં છે, તણાવમાં છે, તો ક્યારે ગુણવત્તા એટલે કે ક્વોલિટી નથી આપી શકતો, કામમાં ક્વોલિટી નહીં આપી શકે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે અધિકારીઓ અને સંચાલકોને પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે.
યોગ્ય નિર્ણય લેવામાં આવે તો મૂંઝવણ અને તણાવમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને મૂંઝવણ અને તણાવમાં ઘટાડો થાય તો વિકાસ સરળતાથી કરી શકાય છે. માણસ ત્યારે જ નવું વિચારી શકે છે જ્યારે તે ફ્રી અને રિલેક્સ હોય છે. બાકી તે નવું વિચારી શકતો નથી. એકમનો વિકાસ, ટેકનિકલ જ્ઞાન, સાધનો મહત્તમ ઉપયોગ, નવું જ્ઞાન પ્રાપ્ત કરો છો, કંઈક નવું જાણો છો, કંઈક નવું શીખો છો, તો એકમનો વિકાસ ચોક્કસ થાય જ છે. એવું નથી કે નથી થતો, પણ એના માટે નવું જાણવું, નવું શીખવું અને નવું સમજવું કેવું છે? જરૂરી છે. વિકાસના કાર્યક્રમ. વિકાસના કાર્યક્રમ કોને કહેવાય? ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનો ધ્યાનમાં લઈને ધંધા સામે અધિકારીઓએ તૈયાર કરવામાં વિકાસના કાર્યક્રમો જરૂરી છે. ભવિષ્યમાં મંદી આવે છે, તેજી આવે છે, નવી ટેકનોલોજી આવે છે, તો એને લગતું રિલેટેડ નોલેજ આપવું, ટેકનોલોજી વાપરતા શીખવાડવું. પેલા દેશી પદ્ધતિ હવે કોમ્પ્યુટર આવી ગયા છે, એમાં પાછું AI આવે છે, તો આ બધું શીખવું બહુ જરૂરી છે. એટલે વિકાસના કાર્યક્રમ કરવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો માત્ર 100 રૂપિયામાં IMP બેચ લોન્ચ થઈ ચૂકી છે. જો તમે 90+, 95+ કે 100 માંથી 100 લાવવા માંગો છો તો ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ખૂબ ઓછા સમયમાં ખૂબ સારા માર્ક્સ લાવી શકાય એમ છે. ચેપ્ટર પ્રમાણે IMP છે, લાઈવ લેક્ચર છે, આકર્ષક પ્રેઝન્ટેશન છે, PDF છે, ડાઉટ ક્લાસ સોલ્વ થાય છે, WhatsApp સપોર્ટ મળે છે, જૂના વર્ષના બધા પેપર મળી જાય. આ જેટલું હું બોલ્યો બધું કેટલા મળી જાય? 100 રૂપિયામાં. અંકુશની કાર્યક્ષમતાનો માપદંડ. અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ છે, સુધારાલક્ષી સાધન છે. સમજાવો. જો અંકુશનું કામ શું છે? મતલબ કે જે કામ થાય છે એની ઉપર નિરીક્ષણ કરવાનું, અને એમાં જો ભૂલ આવે છે તો એ ભૂલ સુધારવાની છે. જો અહીં કીધું છે આયોજન મુજબ કાર્ય નક્કી થાય છે, વ્યવસ્થાપનમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે, કામગીરી શરૂ થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય. મતલબ કે આયોજન કરવા માટે અંકુશ રાખવો પડે, વ્યવસ્થાપનમાં અંકુશ રાખવો પડે, કર્મચારીમાં અંકુશ રાખવો પડે, દોરવણીમાં અંકુશ રાખવો પડે. અંકુશ નેસેસરી છે, જરૂરી છે. સંચાલનમાં થતા કાર્યની પ્રગતિ, તેમને આયોજનમાં નક્કી થયેલી ધોરણો સાથેની તુલના, આવતા વિચલનોની જાણકારી મેળવવું કાર્ય જરૂરી છે. એના માટે એની પર શું રાખવું પડે છે? અંકુશ. આ રીતે અંકુશના લીધે વિચલનો શોધી શકાય, તેના કારણો જાણી શકાય, સુધારાલક્ષી પગલાં લઈ શકાય છે. તેથી કહી શકાય છે કે અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ છે. મતલબ માપી શકાય છે કોણ કેવું કામ કરે છે, અને ભૂલ હોય તો સુધારાલક્ષી પગલાં લઈ શકાય છે. કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો કીધા છે. કેટલા પરિબળ કીધા છે? 6. હવે આની અંદર આવે છે બહુ જાજા મુદ્દા, 9-10 મુદ્દા આવે છે. આપણે મસ્ત એની ચાવી બનાવી છે. આ લખેલું છે બે ધ ઊંચા કાકા ઉષા સ્ટોન. બે ધ એટલે અહીંયા ધંધાનું કદ, ધંધાનો પ્રકાર, પછી એટલે ઉત્પાદન ચક્ર, 4 એટલે ચાલો મિલકતો, કાર એટલે કામગીરીની કાર્યક્ષમતા, એ રીતે બધા. બે ધ ઊંચા કાકા ઉષા સ્ટોન. આવી ગયો આખો સવાલ વિદ્યાર્થી મિત્રો. મસ્તી ચકાચક ચાવી આપી છે, સ્ક્રીનશોટ લઈને ચકાચક તૈયારી કરી શકો છો. જોઈએ 6 મુદ્દા સમજાવીએ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. હવે સમજો, જે ધંધાના કદ મોટા છે એને મૂડી વધુ જોશે, જે ધંધાના કદ નાના છે એને મૂડી ઓછી જોશે. મીન્સ મોટા પાયા ધંધાને વધુ મૂડી જોઈ છે, નાના પાયા ધંધાને ઓછી મૂડી જોઈ છે. ધંધાનું કદ, જો ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, જેમ ધંધાનું કદ મોટું એમ વ્યાપ વધારે અને કાર્યશીલ મૂડી વધુ. અહીંયા કીધો છે પ્રકાર, મોટા પાયાના ધંધામાં વધુ મૂડી અને નાના પાયાના ધંધામાં નાની મૂડી. કદમાં સેમ છે, કે નાના કદના હોય તો એ પ્રમાણે, મોટા કદના હોય તો એ પ્રમાણે. ઉત્પાદન ચક્ર 2 માર્ક્સની અંદર મોસ્ટ IMP સવાલ છે વિદ્યાર્થી મિત્રો. આટલો બધો મોસ્ટ IMP સવાલ છે, એનું રીઝન છે આટલો બધો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, કારણ કે આ ક્વેશ્ચન પૂછવાના ચાન્સ બહુ જાજા છે. ઉત્પાદન ચક્ર કહેવાય કોને? બહુ સિમ્પલ ભાષામાં કહું તો કાચો માલ અને અહીંયા લખું છું તૈયાર માલ. કાચો માલ અને તૈયાર માલ વચ્ચે જે સમયગાળો લાગે છે, આજે વચ્ચે જે સમયગાળો લાગ્યો આને કહેવાય ઉત્પાદન ચક્ર. કાચા માલ અને તૈયાર માલની વચ્ચે ઉત્પાદનમાં જે સમયગાળો લાગે છે એને કહેવાય છે ઉત્પાદન ચક્ર. જો અહીં લખ્યું છે કાચા માલની ખરીદીને તૈયાર માલના ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. એટલે મેં જો તમને શોર્ટ એન્ડ સ્વીટ સમજાવ્યું છે. ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલ કાર્યશીલ મૂડી રોકાયેલી રહેશે.
જેમ ઝડપથી માલ વેચાઈ જાય, ઉત્પાદન ઝડપથી વેચાઈ જાય, તો ત્યાં જરૂરિયાત ઓછી રહે છે. ઓકે, તેથી બને ત્યાં સુધી ઝડપથી ઉત્પાદન થાય, ઝડપથી માલ વેચાઈ જાય, જે ઝડપથી પૈસા છૂટા થાય તો પાછો આપણે માલ ઉત્પાદિત કરી શકીએ અને પૈસા જેટલા બજારમાં ફરશે એટલો મેક્સિમમ પ્રોફિટ આપણે લઈ શકશું. એટલે જેનો ઉત્પાદનનો સમયગાળો મતલબ ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય ને કાર્યશીલ મૂડી વધારે જોઈએ, માલ ઝડપથી નથી વેચાતો, જ્યાં ઉત્પાદન ચક્રનો સમયગાળો ઓછો હોય ત્યાં ઝડપથી માલ વેચાઈ જાય છે, તેથી વધુ ઉત્પાદન કરી શકાય છે અને ફરી વખત માલ વેચી શકાય છે. તો આ મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં વાંચી નાખજો. અહીંયા જે બાબત સમજાવી છે એ નોટ કરજો. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ચાલુ મિલકતમાં કોણ આવે? દેવાદાર, લેણી ઊંડી, પછી ટૂંકા ગાળાની વેચવા પાત્ર જામીનગીરી. આ ત્રણના હું તમને ખાલી ઉદાહરણ આપું, સમજો. દેવાદાર આપણને નાણાં આપશે કેમાં? રોકડમાં. લેણી ઊંડી પાકતી તારીખે ઊંડી મળી જાય કેમાં? રોકડમાં. અને આપણી પાસે શેર પડ્યા છે ડીમેટ ખાતામાં, એ વેચી નાખ્યા તો એ પૈસા બેંકમાં આવશે, પણ કઈ સ્વરૂપમાં આવશે? રોકડ સ્વરૂપમાં. મીન્સ કે ચાલુ મિલકતો છેલ્લે કન્વર્ટ કેમાં થાય છે? રોકડમાં કન્વર્ટ થતી હોય છે. કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપર ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી શકાય અને ઉઘરાણી ઝડપથી બનાવીએ તો ધંધાની કાર્યક્ષમતા વધે. સમજો, કાચા માલનો બગાડ ઘટે, સંચાલકો ખૂબ સારું ફાઇનાન્સ મેનેજમેન્ટ કરે, સમયસર આપણે પેમેન્ટ મળી જાય, સમયસર આપણે ગામ પાસેથી જે લેણી ઊંડી છે, દેવાદારો છે, બધી પૈસા મળી જાય તો ધંધાની કાર્યક્ષમતા સુધરે છે, વધારે ધંધો પૈસા બજારમાં ફેરવી શકાય છે, ધંધામાં ફેરવી શકાય છે. કાચા માલનો સંગ્રહ. જેટલો વધારે કાચો માલ સાચવવાનો હોય એટલો કાર્યશીલ મૂડીનો ખર્ચો વધે છે. કાર્યશીલ મૂડી વધારે જોઈએ છે. અને જેટલું તમારે કાર્યશીલ મૂડી ઓછી જોશે જ્યારે તમારે કાચો માલ વધારે સાચવવો પડતો નથી. મીન્સ કે કાચો માલ વધારે સાચવવાનો થાય તો કાર્યશીલ મૂડી વધુ જોઈએ, કાચો માલ ઓછો સાચવવાનો થાય તો કાર્યશીલ મૂડી કેવી જોઈશે? ઓછી જોઈશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 6 મુદ્દાની આવશ્યકતા છે. હજી પણ તમને એક્સ્ટ્રા મુદ્દા આપેલા છે. 7મો મુદ્દો છે, 8મો મુદ્દો છે, 9મો મુદ્દો છે અને 10મો મુદ્દો છે. જરૂરિયાત પડે તો આપણે એ પણ વાપરી શકીએ. તમને એક્સ્ટ્રા મુદ્દા પણ આપેલા છે. ત્યાર પછી સેબીના કાર્ય જણાવો. કોઈ પણ કેટલા કીધા છે? 6. જણાવવાના કીધા તો ડિટેલ્સ નહીં આવે, પણ અહીં આપણે સમજાવી છે, જોઈ લઈએ. શેર બજારમાં થતા ધંધાનું નિયમન કરે છે કોણ? સેબી. શેર બજારમાં જેટલા કામ થાય છે એનું નિયમન કોણ કરે છે? સેબી કરે છે. મતલબ શેરની લેવેચ કરવી, એની સાથે જોડાયેલા પાર્ટિસિપન્ટ એટલે કે માર્ગદર્શિકાનું પાલન શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર બધા દ્વારા થવા પ્રયત્ન કરે છે. રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે. મતલબ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો શેર બજારમાં તો તમારું ડીમેટ ખાતું ચોરાઈ જવું, પછી ડીમેટ ખાતાનો આઈડી પાસવર્ડ ભૂલાઈ જવો, આ બધા જો કોઈ પ્રશ્ન ક્રિએટ થાય છે તો એ પણ તમારા સેબી સોલ્વ કરીને તમારા હિતોનું રક્ષણ કરે, તમારા પૈસા ખોટા ન થાય, તમારી સાથે ફ્રોડ ન થાય એવા પ્રયત્ન કરે છે. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમનમાં શું આવશે? ક્યાં ક્યાં મધ્યસ્થી છે? જેમ કે મર્ચન્ટ બેન્કર એટલે કે બેંક, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરી અને રજિસ્ટ્રાર, આ બધા એની ઉપર નિયમન રાખે છે. આ લોકો પણ ફ્રોડ ન કરે લોકો સાથે, રોકાણકારો સાથે, નાના રોકાણકારો સાથે, એવા પ્રયત્ન કરે છે. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. ભારતમાં બહુ બધા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, આપ સર્વે જાણો છો. આ બધા જ મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન કોણ કરે છે? સેબી કરે છે. કે મ્યુચ્યુઅલ ફંડ કેટલું ફંડિંગ્સ રાખે છે, કેટલું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, શું કરે છે, બધું જોવે છે. મ્યુચ્યુઅલ ફંડ શું છે વિદ્યાર્થી મિત્રો? એ તમને ખબર હોય જાય ઉંમર પ્રમાણે, કારણ કે ઇનફેક્ટ ઇન ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટો પાર્ટ બનવાનો છે જીવનનો, તો આપણે ખબર હોવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે. કપટયુક્ત વેપાર ધંધો બંધ કરાવે. મતલબ બજારમાં ખોટા ખોટા સટ્ટા રમાતા હોય, ડબ્બા ટ્રેડિંગ થતા હોય, અનલીગલી શેર બજારમાં લિસ્ટેડ નો એવા શેરના વેચાણ થતા હોય તો એ બધું બંધ કરાવે છે. દલાલોની નોંધણી રદ કરવી. જ્યારે દલાલો નિયમોનું પાલન ન કરે, માર્ગદર્શનનું પાલન ન કરે તો દલાલો ફ્રોડ કરે છે તો દલાલના પણ લાયસન્સ રદ કરવામાં આવે છે અને એને પેનલ્ટી મારવામાં આવે છે. કંપનીઓના જોડાણ એને કહેવાય મર્જર. બે કંપની ભેગી થાય, જેમ કે હીરો કંપની ભારતની હતી, એની સાથે હોન્ડાનું મર્જર થયું છે. જેમ કે વોડાફોન આઈડિયા, એલ&ટી અને માઇન્ડટ્રી, આ બધી કંપનીઓ સાથે મળીને જ્યારે ધંધા કરતી હોય છે ત્યારે એનું કામ પણ સેબી પોતાના હસ્તગત કરીને
મર્જર કરીને ઇક્વિટી ભેગી કરીને નવો ભાવ અને મૂલ્ય નક્કી કરીને પાછા તમારા ખાતામાં જમા કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો 6 કીધા હતા, એક્સ્ટ્રા પણ તમને આપેલા છે. સ્વનિયમન છે તો એ તમે યુઝ કરી શકો છો, કારણ કે આમાં 15 ટોટલ મુદ્દા છે. આપણે લખવાના 6 જ છે, તો બધા જ મુદ્દા અહીં તમને રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. આપણે જે સારા લાગે એ 6 મુદ્દા ધ્યાનમાં લઈ શકીએ છીએ. પેદાશની કિંમતને અસર કરતા 3 પરિબળોની ચર્ચા કરો. પેદાશની કિંમતને અસર કરતા 3 પરિબળ. માપે હસ, ખરીદા ઉદ્દેશ નીચે આવી છે. બધા જ મુદ્દાની તમને વિધિવત રીતે સ્લાઇડ બનાવીને આપી છે. સ્ક્રીનશોટ પાડી લો જેથી તૈયારી કરવામાં સરળતા રહે. આ સવાલ ખાસ પાકો કરજો. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સની અંદર પૂછવાના ચાન્સ મેક્સિમમ છે. માપે હસ, ખરીદા ઉદ્દેશ. પહેલું છે પેદાશની માંગ. હવે જો પેદાશની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? જો કિંમત વધે છે તો માંગ ઘટે છે, કિંમત ઘટે છે તો માંગ વધે છે. એક પ્રકારનો સીધી રીતે આડ કરતો વ્યસ્ત સંબંધ છે. અહીં કીધું છે સીધો સંબંધ છે, પણ આડકત રીતે તમે જોવો તો હંમેશા જે વસ્તુ મોંઘી થાય આપણે નથી ખરીદતા, જે વસ્તુ સસ્તી થાય આપણે ખરીદીએ છીએ. એટલે જોવાનું છે પેદાશની માંગ વધુ છે તો એ પ્રમાણે ભાવ મૂલ્ય નક્કી કરવાનો છે, અને બજારમાં હરીફાઈ ઓછી છે, ખરીદ શક્તિ યોગ્ય છે તો એ પ્રમાણે ભાવ નક્કી કરીને આપણે માંગ ઊભી કરી શકીએ છીએ. ત્યાર પછી પેદાશની પડતર. પડતર કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? પડતર કિંમત એને કહેવાય કે જે ઉત્પાદક પોતે માલ તૈયાર કરે છે એને કહેવાય પડતર કિંમત. મતલબ કે પડતર કિંમત એટલે કે પ્રોડ્યુસર પોતે જે માલ બનાવે એને કહેવાય પડતર કિંમત. આમાં થાય નફો પ્લસ, પછી આ બને છે વેચાણ કિંમત. પડી ગઈ? ઉદાહરણ તરીકે આ પેન કંપની બનાવે છે 3.5 રૂપિયામાં, અને કંપની આમાં નફો એડ કરે છે 1.5 રૂપિયા, તો એનું બજાર મૂલ્ય કેટલું થયું? 5 રૂપિયા. આને કહેવાય પડતર કિંમત. જેટલી પડતર કિંમત સસ્તી એટલો તમે મેક્સિમમ પ્રોફિટ લઈ શકો છો. પડતર કિંમતમાં કોનો કોનો સમાવેશ થાય? કાચા માલનો, ઉત્પાદન ખર્ચ, વહીવટ ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચા એટલે કે જાહેરાત વગેરેનો શું થાય છે? સમાવેશ. બજારમાં હરીફાઈ સિમ્પલ છે. હરીફાઈ વધુ હોય તો ઓછી કિંમતે વસ્તુ વેચવી પડે, અને બજારમાં હરીફાઈ હોય ઓછી, હરીફાઈ કેવી છે? ઓછી. હરીફાઈ હોય ઓછી તો તમે વધુ ભાવ લઈ શકો છો. એ સીધી વસ્તુ છે. ઈજારો હોય તો મન ફાવેલો ભાવ લઈ શકાય છે બજારમાં. ઈજારો એટલે શું થાય? તો કે વેચનાર એક જ છે અને ખરીદનાર અનેક છે. સરકારી અને કાયદાકીય અંકુશો. હવે સમજો સરકારી અને કાયદાકીય અંકુશ કઈ રીતે હોય? જીવન જરૂરી મતલબ કે જાહેર જનતાના હિત માટે અંકુશના કાર્ય મૂકે છે. લખેલું છે જીવન જરૂરી જે વસ્તુઓ છે ને, અહીંયા યસ, જીવન જરૂરી વસ્તુઓ પર સરકારે પોતાના નિયંત્રણ રાખ્યા છે. જેમ કે દવાઓ, પેટ્રોલ, ડીઝલ, વર્તમાનપત્ર માટેના કાગળ, પછી શાકભાજી, અનાજ, આ બધા ઉપર નિયંત્રણ કોનું છે? સરકાર. એમાં ભાવ સરકાર નક્કી કરે છે. એટલે સરકારનો અંકુશ હોય છે. ઈ સેક્ટરમાં તમે ધંધો કરો છો તો તમારે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કામ કરવું પડશે, ને પ્રાઇસ રેટ સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે જ આપવો પડશે. પછી ખરીદ વર્તણૂક. યસ એક્ઝેક્ટલી. હવે જો અહીંયા કીધું છે કે સામેવાળો કેટલું ખરીદી શકે છે એના આધારે કિંમત નક્કી કરવી પડે. જેમ કે ગ્રાહકની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે. ખરીદનાર વધુ ભાવ આપી શકે તો વધુ કિંમત રાખો વિકસિત દેશોમાં. ખરીદનારા ગરીબો છે, અલ્પ વિકસિત દેશો છે તો ઓછી કિંમત. કારણ કે ત્યાં ખરીદનાર પોતાનું વર્તણૂક કેવી રાખે છે, કેવું ખરીદી શકે છે, એની ખરીદ શક્તિ કેવી છે, એને જોઈને ભાવ નક્કી કરવાનો હોય છે. આર્થિક સ્થિતિ સિમ્પલ છે. જે દેશો વિકસિત છે, કેવા દેશો છે? વિકસિત, માથાદીઠ આવક ખૂબ વધુ છે, આવા દેશોની અંદર તમે વધુમાં વધુ ભાવ લઈ શકો છો. એની સામે ગરીબ કે અલ્પ વિકસિત દેશો છે ત્યાં એટલો બધો ભાવ લઈ શકાતો નથી, એટલે ઓછી કિંમતે પણ વસ્તુઓ વેચીને બજારમાં ટકવાના પ્રયત્ન થાય છે. પછી ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી એક્સ્ટ્રા મુદ્દો છે. એમાં 3 મુદ્દા છે: મહત્તમ નફો, બજારમાં મોખરાનું સ્થાન, હરીફાઈ. જો મેક્સિમમ પ્રોફિટ કમાવવું હોય ને બજારમાં, તો તમારે બજારમાં તમારો ઈજારો ક્રિએટ કરવો પડે. ઈજારાને કહેવાય મોનોપોલી. તમે એક જ વેચો છો એવું બીજું કોઈ વેચી જ નથી શકતું, તો તમે મહત્તમ નફો લઈ શકો છો. બજારમાં મોખરાનું સ્થાન, બજારમાં પહેલા નંબરે આવવું છે સેલિંગની અંદર, તો શું કરવું પડે? તો તમારે સસ્તામાં સસ્તું વેચવાનું.
જેટલું સસ્તું વેચશે એટલે ગરીબ વર્ગ ખરીદી શકશે ને ગરીબ વર્ગ ખરીદી શકે તો મધ્યમ અને ઉચ્ચ કક્ષાના લોકો ખરીદી શકે તો તમે ભારતમાં બેસ્ટ સેલર બની શકો છો. અને હરીફાઈમાં ટકવા તો સિમ્પલ જ છે. હરીફ કરતા સસ્તો ભાવ રાખીને વેચી શકાય છે. ખાનગીકરણની કોઈ પણ 6 હકારાત્મક અસર કીધી છે. પોઝિટિવ તો કે કાર્યક્ષમતામાં વધારો થયો. શેની કાર્યક્ષમતામાં? ઉદ્યોગોની કાર્યક્ષમતામાં વધારો થયો. રાજકીય દખલગીરીનો અભાવ. પહેલા બધા ઉદ્યોગો સરકાર હસ્તગત હતા તો મંત્રીઓ, ચીફ મિનિસ્ટર એ લોકો મનમાની ચલાવતા હતા, એ બધી ગઈ. ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા આવી. સરકાર પહેલા શું કરતી તો કે આપણા બાપુજીનું ક્યાં કાંઈ છે જ તે સરકારી ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ છે, મન ફાવે એમ વસ્તુ બનાવતા હતા. એમાં સુધારો આવ્યો છે. પ્રાઇવેટ કંપનીઓ વ્યવસ્થિત માર્કેટિંગ કરે છે. સરકારી કંપનીઓ ઝીરો છે માર્કેટિંગમાં, કારણ કે એ કોઈ દી માર્કેટિંગ નથી કરતી, ચાલે એમ ચલાવ્યા કરે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. જવાબદારીના ધોરણોની સ્થાપના અને તેનો અમલ થયો છે. સિમ્પલ છે. સરકારી ઉદ્યોગોમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. નુકસાની થઈ તો હકાવતા હતા. એટલે કે પ્રાઇવેટ ધંધામાં આપણો ધંધો હોય તો નુકસાની સહન નથી કરતા. કેમ? તો કે ભાઈ આપણે પોતાનો ધંધો લઈને બેઠા છે, લોસ સહન નહીં કરીએ. તો જવાબદારીની પણ સ્થાપના થઈ છે વિદ્યાર્થી મિત્રો. એક્સ્ટ્રા હરીફાઈનું વાતાવરણ ઊભું થયું છે. નવી ઇનોવેશન એટલે શોધખોળ થઈ છે. સર્જનાત્મક અને નવીનતાનો લાભ મળ્યો છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થવા માંડ્યો છે. અને માળખાગત સુવિધાનું શું થયું છે? સર્જન. 11 માંથી તમને જે સારા લાગે કેટલા લખવાના છે? 6. વિદ્યાર્થી મિત્રો, બીએના અપડેટ ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જાઓ. વહેલા તે પહેલા તમને મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાં કોલ કરીને એમાં તમે જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમને સોલ્યુશન મળતા રહેશે. આપણે વહેલા તે પહેલાના ધોરણે સંપૂર્ણ અસાઇનમેન્ટ સોલ્વ કરીને સારું રિઝલ્ટ આવેલા પ્રયત્ન કરશું. અને ભવિષ્યમાં આપણે ઇન ફ્યુચર થોડાક સમયમાં લાઈવ સ્ટ્રીમ પણ કરવાના છીએ, તો એમાં પણ તમે જોડાશો સાંજના સમયે 6 થી 9 ની વચ્ચે. અને એમાં પણ આપણે સોલ્વ કરશું પેપર મેક્સિમમ, એવા પ્રયત્ન કરશું. થેન્ક યુ સો મચ.